હળવદના નવા વેગળવા ગામે વીજ લાઇનમાં પાર્કિંગથી આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 25 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગળવા ગામે વીજ લાઇનમાં પાર્કિંગ થવાથી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં ઉભેલો અંદાજે 25 વીઘા જેટલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેનતથી ઉગાડેલો પાક પળવારમાં જ આગની ઝપેટમાં સોનગરા રાજેશભાઈ અંબારામભાઈ, ગામ નવા વેગડવાવ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. આજે અમારા નવા વેગડવાવ ગામમાં દલવાડી શંકર શામજી, ખેંગાર શામજી અને ચંદુ શામજીના શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરેલ હતું. જે ખેતરમાંથી PGVSLની દિવ્યાંગ ફીડરની લાઇન પાસ થતી હતી, જેના જમ્પરમાં સ્પાર્કિંગ થતાં 25 વીઘાના ઘઉં બળી અને ખાખ થઈ ગયા છે. અગાઉ અનેક વખત હળવદ તાલુકાના ડેપ્યુટી એન્જિનિયરને રૂબરૂ રજૂઆત કરી છે, તેમ છતાં રિપેર કરવા આવતા નહોતા. અને આ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અને યોગ્ય વળતરની સહાય મળે એવી લાગણી અને માગણી છે.